નવસારી શહેરના બાપુનગર સોસાયટી મેઇન રોડ પર જે માર્ગ ગણદેવી તરફ જોડાય છે ત્યાં ડ્રેનેજ લાઇન ઉભરાતા આશરે 100 થી 200 મીટર સુધી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। નવસારી શહેરના ડ્રેનેજનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક રહીશો, દુકાનદારો તેમજ આ માર્ગ પરથી અવરજવર કરતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત ફેલાતી દુર્ગંધના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ગંદકી અને અસ્વચ્છતાના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડ્રેનેજનું પાણી હવે આસપાસની સોસાયટીઓમાં પણ પ્રવેશી રહ્યું છે, જેના કારણે રહેણાંક વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। સોસાયટીના રહીશો આ સમસ્યાથી કંટાળી ગયા હોવાનું જણાવી તાત્કાલિક ઉકેલની માંગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ ડ્રેનેજની સમસ્યા નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર માધવીબેન શેઠના નિવાસસ્થાન નજીક જ સર્જાઈ છે। ત્યારે સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે કોર્પોરેટર અને મહાનગરપાલિકા તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલા ઝડપથી ધ્યાનમાં લઈને તેનો ઉકેલ લાવે છે। હાલ સ્થાનિક નાગરિકો તથા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરી ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી રહી છે। હવે મહાનગરપાલિકા તંત્ર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। બાપુનગર સોસાયટી પાસે જે આ તમે મુખ્ય માર્ગ જોઈ રહ્યા છે, જે ગણદેવીને જોડે છે, તો છેલ્લા 2 દિવસથી અહીં પ્યોર બ્લોક લાગેલા હતા। એ બ્લોક કાઢીને સિમેન્ટ કોન્ક્રીટનું કામ ચાલી રહ્યું હતું। એ દરમિયાન ગઈકાલે નીટની એક્ઝામ પણ હતી। 2 દિવસથી લોકો અહીંયા ટ્રાફિકની સમસ્યાનો જે ફેસ કરી રહ્યા છે અને ઓછામાં પૂરું ગઈકાલે રાત્રે અચાનક જેસીબી દ્વારા રોડના કામ દરમિયાન ડ્રેનેજ લાઇન તોડી નાખવામાં આવી। એની સાથે પાણીની લાઈનો પણ તૂટી ગઈ છે અને એટલું બધું પાણી ભરાયું છે અને ગટરના પાણીના કારણે એટલી દુર્ગંધ મારે છે કે અહીં દુકાનદારોથી બેસાતું પણ નથી કે રાહદારીઓથી રોડ ક્રોસ કરવો એ પણ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે। અને અગત્યની વાત એ છે કે વોર્ડ નંબર 13 જે જગ્યા ઘટના બની છે ત્યાંથી થોડા જ અંતરે કોર્પોરેટર માધવી શેઠ રહે છે, એમનું પણ ધ્યાન નથી અને કોર્પોરેશનમાં ફોન કરીને થાકી ગયા। કોર્પોરેશનના કોઈ અધિકારીઓ ફોન ઉઠાવતા નથી અને કોઈ જગ્યા પર આવવા પણ રાજી નથી। અને સૌથી મહત્વની વાત એ છે કે આ રોડની જરૂર કોઈ પણ વ્યક્તિને હતી ને આ રોડ પર સામાન્ય ખાડા હતા જે ભરીને ચોમાસે કામ ચાલી જશે। તેમ છતાં 2-3 દિવસમાં વરસાદ આવવાનો હોય તેમ છતાં રોડ આખો ખોદી નાખવામાં આવેલો છે અને સિમેન્ટ કોન્ક્રીટ કરવાના બહાને આ કામ એમના દ્વારા ઉપજાવી કરવામાં આવેલું છે। સૌથી અગત્યની વાત એ છે કે આ રોડની લાઈન દોરી થઈ ગઈ છે, એટલે આવનારા દિવસોમાં આ રોડ હજી મોટો થવાનો છે। તો આ જનતાના પૈસાની બરબાદી શાના માટે કરે છે એ ખરેખર ખ્યાલ નથી આવતો અને લોકો ખૂબ જ ત્રાસી ગયા છે। કોર્પોરેશનના દ્વારા વિકાસના નામે પૈસા આડેધડ વાપરવામાં આવે છે, જે હકીકતમાં લોકોની સમસ્યા છે બિલકુલ ધ્યાન આપવામાં આવતી નથી। થોડા દિવસો પહેલા કોર્પોરેશનમાં ડ્રેનેજ લાઇન જે નજીકમાં આવેલી છે ખાડી સાફ કરવા માટે વારંવાર કોર્પોરેશનને જાણ કરવામાં આવેલી હોવા છતાં જે કામ કરવાનું છે કોર્પોરેશન કરતી નથી અને વિકાસના નામે લોકોને હેરાન પરેશાન કરી રહી છે। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।